તો હેલો ગાઈસ, બસ આ ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, મમ્મી બધા તો ઊંઘી ગયેલા છે. તો આજના પ્લસ 10:30 વાગે મેં વિડીયો મતલબ શૂટ કરું છું, કારણ કે આજે બહુ બધું કામ હતું. તો ગાઈસ, આજે આપણે શૂટ કરવાનો છે વિડીયો. આપણા મતલબ ફોટા આપણા ફોટાની યાદગીરી મતલબ શું આપણે મારા બધા જે ફોનમાં ફોટા છે, મારી વાઈફના ફોનમાં, મારા ફોનમાં એટલા બધા મેં રાખતો નહીં. તો ગાઈસ, મારી વાઈફના ફોનમાં બધા ફોટા છે. તો આપણે એને જોઈને આપણે એ બધા મતલબ પહેલાંના બધા ફોટાને જોઈને યાદગીરી તાજા કરવાની છે. તો ગાઈસ, તો ફોટા જો, ફોટા જો ફોન પડી એટલો બધા. તો જો ફોટો, આ ફોટો છે હમણાંનો ધૂળેટીનો. જો આ મેં છું, એટલો ડેન્જર લાગે છે. આ મારા ફ્રેન્ડ લોક છે, બધા મારા ફ્રેન્ડ લોક છે. તો આ તો અમને ઢોલી જ છે. જો અમારી ભાનજી, ક્યુટ ભાનજી. અને બીજા ફોટા છે. હમણાં આપણી હોળી ગઈ. હોળીમાં આપણે મતલબ હોળી ઉજવવા ગયેલા ને, તે ફોટો. અમારી વાઈફ જો બ્લોગ ક્લિપ કરે ને, આપણે બ્લોગના મતલબ વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડેલો મેં. બીજા બતાવું. હા, મેં ગયેલો હતો ટિમકેશ્વર, ના ભુવનેશ્વર, હા ભુવનેશ્વર મહાદેવ મંદિર. આમાં ફ્રેન્ડ છે. બીજા છે આ બી બધા તઈ ફરવા ગયેલા હતા. આજુ મારી વાઈફ શું કરે છે. મારી વાઈફ આવો પણ ફોટો પડાવે. મારી વાઈફ છે, તમને ખબર છે. આ ફોટો છે એની મારી વાઈફની સિસ્ટર છે, એના શ્રીમદમાં ગયેલા. મારી વાઈફના સિસ્ટર છે, એના શ્રીમદમાં ગયેલા, ત્યાંનો ફોટો છે. મારી વાઈફના ઘરે ગયા હતા, ત્યાંનો ફોટો છે. જો ખાલી ફર્સ્ટ ટાઈમ સાડી ને ચશ્મા પહેરા. જો ચશ્મા માટે જો હેવી નાટક. જો મારી વાઈફનો નાટક જો બહુ નાટક કર્યા કરે. જો અમે મેળામાં ગયેલા હતા સજોડ. જો તો ગાઈસ, આ ફોટો છે ને, આ ફોટો પાડવા સ્પેશિયલ મેળામાં ગયેલા અમે ગાઈસ. ફોટા પાડવા સ્પેશિયલ મેળામાં. જો સ્પેશિયલી ખાલી ફોટા પાડવા મેળામાં ગયેલા અમે. બોલો, આ છે મારા પપ્પા. આગલા બ્લોગમાં તમને મેં બતાવ્યા હતા. આમાં છે મારા પપ્પા. આ ફોટોમાં નાખવા પડશે મારા ફોનમાં. બોલો, મારી વાઈફના ફોનની અંદર મારા પપ્પાનો ફોટો છે, પણ મારા ફોનની અંદર ફોટો નથી. જો આ મારી મમ્મીના મા પપ્પાને મેં દિવાળી પર ગિફ્ટમાં આપેલું ગાઈસ. ગિફ્ટમાં આ ફોટો મેં આપેલો હતો. તે આ ફોટો જો આવ્યો. આ ફોટો આ રહ્યો ગિફ્ટમાં આપ્યો હતો મેં. જો આ ફોટો મેં ગિફ્ટમાં આપેલો હતો. બધા તો ઊંઘી ગયેલા છે. હું એટલો બ્લોગ શૂટ કરું છું. તો બધા અમારા ભાઈ. તો ગાઈસ, આ ફોટો છે. પાછળથી કઈને ઝાંકે છે. જો ને મારી વાઈફ. આ છે મારા ભાઈના લગ્નની તૈયારીમાં અમે શોપિંગ કરવા ગયેલા. મારા ભાઈના જે લગ્ન હતા, મેરેજ, મારી વાઈફ જોઈને પાછળથી કઈને ઝાંકે છે. જો તમે મતલબ શોપિંગ કરવા ગયેલા કપડાની, ત્યાંનો ફોટો છે.
આ છે અમારી વાઈફ નો લેંગો એની શોપિંગ કરતા હતા. આજો મારા ભાઈના લગ્નના ફોટા છે બધા લગ્નના. આ ફોટા તો મેં ઇન્સ્ટા પર અપલોડ બી નહીં કર્યા હજુ. ને અમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા જો. સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ ફોટો તો મતલબ અમારી બર્થડે ના દિવસે અમે ફરવા ગયેલા. બર્થડે ના દિવસે સ્પેશિયલ ફરવા ગયા હતા. મારી બર્થડે એમ તો આવે છે અને મારા ભાઈના મેરેજની હલ્દી જો. હલ્દી રસમના ફોટા છે બધા ફોટા જો મારી વાઈફ સાથે. હલ્દી રસમ હતી. અમારી સિસ્ટર છે અને મારી વાઈફ. અને આ છે અમને ધૂળેટીના ફોટા. જ્યારે મારી વાઈફ એક મતલબ લગ્ન કરીને આવી હતી ને એક વર્ષ કમ્પ્લીટ થયું હતું ધૂળેટી આવી હતી. રંગોનો તહેવાર ત્યારે મારી વાઈફ સાથે આ ફોટા પડાવેલા હતા જો. કેટલા મસ્ત ફોટા જો. બધા ફોટા આ બધી યાદગારી બહુ છે ગાઈસ. ને મેં મારી વાઈફ માટે પહેલી વાર આ કોઠું આવે ને કોઠું તે ઝાડ પરથી ગાઈસ ઝાડ પરથી મેં સ્પેશિયલી મારી વાઈફ માટે કોઠું પાડ્યું હતું. કોઠું આજો આ તે ફોટો છે. અને જ્યારે અમે રિલેશનશિપમાં હતા મેં અને મારી વાઈફ લવમાં હતા ત્યાંના ફોટા છે જો. મારા ઘરે આવતી હતી મારી વાઈફ ત્યાંના ફોટા. આ છે મકર સંક્રાંતિના દિવસના ફોટા. મારા બહુ જ લગભગ 2 વર્ષ પહેલાના ફોટા છે. 2 વર્ષ. આજો ફોટોનો બહુ જ શોખ હતો મને. બહુ જ શોખ. ત્યાંના ફોટા છે. આ છે મારી વાઈફ. આ બધા મેરેજના ફોટા છે. મારી વાઈફ રાધા બની હતી જન્માષ્ટમી પર. રાધા કૃષ્ણ તો હું તો કૃષ્ણ બન્યો નહીં. મારી વાઈફ રાધા બની ગઈ હતી જો. આ નવરાત્રીના ફોટા છે. નવરાત્રી ગાઈસ આ છે નવરાત્રીના ફોટા જો. આ ગણેશ ચતુર્થીના દિવસના ફોટા. આ લગભગ છે ને તો વિસર્જનના દિવસના છે ફોટા. વિસર્જન જ્યારે ગણપતિ બાપ્પા આપણા ઘરથી જતા હતા. જો આ ફોટા સ્પેશિયલ મારી વાઈફ માટે હું એ પાડ્યા હતા. આ વિસર્જનના ફોટા જો ગાઈસ. વિસર્જનના ફોટા સ્પેશિયલ. આ તો ફોટોશૂટ કરવા ગયા હતા એવા તો બહુ જ ગાઈસ ફોટા છે જો. મારી બેનના શ્રીમદના ફોટા છે બધા. હા જો ને ગાઈસ કેટલા મસ્ત ડોગ છે જો. આ મારી નાની મોટી ભાણજી છે ને એને ડોગીનો બહુ શોખ છે કૂતરાનો જો. ને મારી ભાણજીની બર્થડે મારી મોટી મમ્મીની છોકરીની બર્થડે હતી ત્યાંના ફોટા ગાઈસ. બધા બહુ જ બધું છે. આ પુષ્પા જોવા ગયા હતા. પુષ્પા 2 હું ને મારી વાઈફ. પુષ્પા 2 બહુ મજા આવી હતી ગાઈસ. અને અમે પહેલી વાર ગાઈસ મંદિરે ગયા હતા. મહાકાળી માના મંદિરે ગયા હતા ઓસારા. ત્યાંના ફોટા છે જો.
આ તો ગાઈસ બધી બહુ યાદો છે એવી. હા તો એને ફ્રેન્ડના છે આ ફોટા અને આ ફોટા છે ને ગાઈસ ક્યાં ગયા આ ફર્સ્ટ ટાઈમ બાલ કપાવ્યા હતા મારી વાઈફે ફર્સ્ટ ટાઈમ હેર કટિંગ કરાવી હતી તે ફોટા છે આજે હેર કટિંગ કરાવી હતી તે ફોટા. ઓ ગાઈસ હજુ તો બધા બહુ એવા ફોટા છે આના માટે આપણે પાર્ટ 2 બનાવવું પડશે ગાઈસ. હજુ તો બધા બહુ જ છે ગાઈસ એવું. તો ચાલો ગાઈસ આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે. નેક્સ્ટ બ્લોગમાં મળીશું મમ્મી લોક સાથે. મમ્મી લોક તો બધા ઊંઘેલા છે બધા મારી વાઈફ બી ઊંઘી ગઈ. તો ચાલો ગાઈસ આઈ હોપ આ બ્લોગ તમને પસંદ નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય.